અલે મનુ, હા આપણે તો તે દર 50 નો કઠલો કર્યો હા એના પછી તો કોઈ વેત જ નહીં આવતો. ઓલે હારું એ 50 થયું પછી હારું ચોય આપણો કોઈ મળ્યું નહીં અને એમાંય આપણે પેલી પાડી લેવા ગયા એ તો પાછું પેલા ધણીએ ના લીધું તો પાછું અલા આલ્યું. એને તો જવાય હેરાન કર્યા ખબર પડે હા પણ મને તો આ કરતો નહીં તે મને તો જમતમ થાય છે. તે હવે કોક કરો આપણે શું કરશું તાર આ તું તાર હેડ ના આગળ કોક કરીએ. અરે પણ ભેદ થાય એવું કરો કોક વેત તો આપડે તો હેડ જતા વેત થઈ જાય. અરે આ આવું કર્યું તે અલે ના તને ખબર હોય જો કોઈ હોય ના કોઈ ભાઈ નહીં. અલે તું જો હોય પેલા કોઈ નહીં વગર મારી વાત. હા આગળ જઈને 500 રૂપિયા વેચી મારી. અરે આ ઉભરો પણ જોવા દે પેલા ઉભરો અલે ઉભરો યાર બંધ કરતી એ હા અલે આ સાયકલ તો હારી છે હો અને હમણાં હાલ જો 500 તો ઘરાક થઈ જવાનું હા ખબર. હા આ 500 જ્યાં વેચીએ ને હા તો 500 તો આપણે કશું ના થાય પણ 500 નો ના આવે તો જુગાર પુગાર રમી જઈએ ડબલ કરીએ આપણે. હા એ કરો તો આપણે પૈસા આવશે હા હેડ. પણ મને પેલા વેકી પડી અરે હાલ ગમે તે ગોમમાં ઘરાક થઈ જાય 500 માં તો 2000 ની સાયકલ. અરે ગોમમાં નહીં યાર કોણિયાભાઈ બોલો મત તલાભાઈ બેઠા હોય બરોબર. ગમે તેટલું ઉશ્કેરાઈને ઊંચા અવાજે બોલો ને પણ તમે નરમ રહેજો. ના ના હું એક શબ્દ નહીં બોલું તમે તો તમારી રીતે વાત કરજો કારણ કે ગરજ આપણા હા, એ તો પહેલી વાત છે. ઠંડા રહીએ નહીં આપી દે પૈસા તો આપણું કોમ નેરી થઈ જાય, વાત સાચી છે. એટલે હું તો હા, એક શબ્દ નહીં બોલું હા હા આવો અશોકભાઈ આવો. હા. એ આવો ભાગાભાઈ આવો. આવો બે આવો આવો. બેહો કોને ભાઈ બેહો તે એમ તો મંગાતી લઈને આવ્યા એ થોડું કોમ હતું એટલે અંગાત લઈને આવ્યો હો. હા બોલો બીજું સુખ શાંતિ ને. હો ભાઈ શાંતિ. અને પેલું નવું મકાનનું કામ પૂરું થઈ ગયું ચાલુ હે? હો નાના વાસ્તવ કરવું અને પતી ગયું બધું કામ કર. બધું પૂરું થઈ ગયું. હો બોલો બીજું કે નવીનતામાં નવીન તમ કોઈ નહીં. હા હવે શાંતિથી બેસીએ અને ભગવાનનું નામ લઈએ છીએ. હવે પેલા ભાઈ તમે આ બાઘાનું તો કામ કર્યું બરોબર. હા. મંડળી ભરાઈએ છે હા પણ હવે આ કોણિયાભાઈને થોડી પૈસાની જરૂર હોય. અરે યાર તમે કેવી વાત કરો છો. હું એ દાડ તમને નતું કીધું કે યોનું નામ મારા કે નહીં જવાનું. પણ એમનું નામ એટલે તમારે એવું તો શું વેર હોય એમના અંગાથી તે આટલા ઉશ્કેરાઈ જાઓ. અરે એ મને નહીં ગમતો યાર. પણ ના ગમવાનું કારણ તો કોક હશે ને. શી ખરે રોમ જોડે હું કારણ હે ને હું નહીં એ તો પણ મને એનું મોઢું જોવું ને મને જમતમ થઈ જાય છે. પણ એવું રાખશો નહીં. હવે એમને થોડી તકલીફ આવી હ. આ થોડી મંડળીમાં 2 લાખ રૂપિયા ખૂટે તે એટલો ટેકો કરો ને તમારે ભગવાને આલ્યા હે. અલ્યા અલ્યા એ જમતા વેસમી લેવાના. આ તો જમતમ વેઠવી નાખવાના હવે આ કોમ નહીં કરવાનું મોણાનું. પણ મારે એનું કોમ મારે નહીં કરવું ભાઈ. 15 દાડે પાછા ચાલવા 2% વ્યાજ આલજો. અલ્યા રાત રાત બીજા દાલ પાછા હાલે તોય મારે નહીં હાલવા લે. પછી હું કોઈ કેવું. આ તો અશોકભાઈ ના લો. હા એટલે હું ઈલાડું ને એ ના હાલે. આ તો હા, તમારે પણ તો જોવા ના એવું આવે. તો મારો વીઘો તમને લખ્યાલું લ્યો. મારા નહીં વિગો જોતો ભાઈ. તારો વિગો લખીને મારે શું કરવું હોય. આ તો તમારે મને પૈસા આપો હું મારો વીઘો લખ્યાલું. અલ્યા તારા પોતાનું જોતા તો 10 લાખ જોતા તો યારું. તો પણ તમારે પણ ઈવાની વાત કરે ને તું. ગોમો બીજા ને જોતા તો યારું. આખા ગામમાં ગમે તેને ગમે એને જોતા જોવું તો હું હાલવા તૈયાર હું દે. પણ આ કોણિયાભાઈ માટે નહીં. ના ઈવાના માટે નહીં. બરાબર આ તો જોરદાર છે ને પેલા ભાઈ. આ તો યાર કાયદેસર ખોટું બોલે. અલ્યા ખોટું બોલો કે સાચું બોલવું એ કહેવાય. જે હે સાચું કહું તો હું. પણ અમે માજ જઈએ ને પૈસા યોન છો તમારે વકીએ અમો ના લો અમે લઈને આલ લઈએ. અલ્યા પણ મારા ભાઈ તમે લઈને ના આવે એટલે કોમ વસ્તુ તો એની થઈ કે કોમ તો એનું થઈ ગયું કહેવાય કે. પણ તમારે ડાયરેક્ટ મોઢું ના જોવું હોય તો અમારું જોજો. તમારું જોઈ ભાઈ એનું તો કોમ થઈ જાય. મારે એનું કોમ ના થવા દેવા માટે તો ના પાડું. એટલે આ ટૂંકમાં એમનું કામ કરવું નહીં. ના 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 ના. ભાઈ આવું મારા માટે આવા મોણા ના કગરાય તમારે આ તો અમાર મનથી એમ કે તમારું કોમ થઈ જાય. હા વની દોલત તો ખરા ટોપરા જેવી હતી પેલા એવું હતું. ઓ તમને ખબર નહીં મારો છોકરો નતો બરોબર. મોટા ભાઈ નો છોકરો હતો એટલે વાની દોલત હતી મારી જમીન ખાવાની કે વાનો છોકરો હ નહીં પડદા ચેડી હ નહીં એટલે વાની જમીન હું પડાવી લઉં. બરાબર. બરાબર આ તો કુદરતી ભગવાને મને છોકરો આલ્યો પાહન અને આજે હારી લાઈનમાં ભણા એટલે આ વાનો આ બધી ઝેર આવે છે એ તો મારા કશું નહીં પણ
ભણા મારી કેવડ નથી તો હું કા જણ્યો તો તાણે અરે તારા છોકરા કરતા તો મારો છોકરો ગોમમાં ફર્સ્ટ નંબર લાવશે અને આખા ગોમનું નામ રોશન આ કરશે. તો પણ ખર્ચ પૈસા એના પાસે ખર્ચ હું કા માગવાની હારી હા, છે તે ખર્ચા હે. ખર્ચા હું હે તો તો ભીખ પણ માંગવા તમારા ભાઈ નતો આવ્યો. જાત બેના જિંદાબાદ કરી અને તારા જાતે કમાઈને ભણાય કે ભાઈ હું તમારા ભાઈ ભીખ માંગવા નતો આવ્યો. આ તો અશોકભાઈ ને કીધું, બાઘાભાઈએ કીધું કે અમારું હોફત છે એટલે નકર હું તો તમારું મુઢે જોવા ન આવું. કે હું એક વખત તારું બધું ઓવા. જોવા માંગુ છું પણ ઓ મફતની જમીનો લેવી હે. આટલા બધા કઠોર થશો ને મારે તો નહીં જોતી તારી જમીન મારે તો ઓવા, ભગવાને ઓવા. ઘણું આલ્યું છે આ જમીન ના આલી મો તો ડાજ પકડી નાખી હતી. મારા જમીન ને હું આવી હે તારી જમીન ને શાંતિ રાખો. પેલા જ ભાઈ સમજો કે અને હાલો કે હું કરવા આવું કરો હેરોન. અલ્યા હું હાલો પણ હાલો કરે છે યાર હું કહું તો હું કે મારો યુવાન નહીં હાલવા યાર વાત પૂરી થઈ ગઈ એટલે આપણે નહીં લેવા. એક વાર ભલા ગમો ન મંચા અમારું બીજું થા હું. જલાદભાઈ પૈસાનું અભિમાન આટલું બધું ના સારું, થોડાક આટલા બધા કઠોર બનશો નહીં. અલ્યા અભિમાન વાત તો તમારું કા 50,000 હાલો એ બરોબર. તો તારે પછી. આ મોણા હતા ભીડમાં હ તો શું જાય તમારે આપ્યા હોત તો? એ ભીડમાં તો એ ગમે તે કરે મારે એના માટે નહીં કશું મારા યા અશોકભાઈ હવે તો કોકદાર અલ્લાહ આવશે ને એટલે ઊંટ ભરીને જતા રહે ને એટલે ખાચીને બેસી હેડો આપડે ઓલા ભાઈ ભીખ મારે નહીં માગવી. હા તો પેલા ભાઈ બેહો શાંતિથી અમે જઈએ. હા જો ભાઈ હા ફરી વાર લમણો ના વાળતા ભાઈ બાઘા, હા પેલા ભાઈ તો દયા ભાવ જ નહીં કોણિયા ભાઈ ઉપર તો. ઉડીએ નહીં. એક સહેજે દયા ભાવ નહીં બોલો. આ તો બરોબર પુઠ્ઠા ભાઈએ કીધું આપણ હા ન તો પહેલાથી મન તો નતું જ આપણે એમના ઘેર જવાનું. પણ હવે એક કોમ કરો આપણે ફરીથી હેડો આપણે પુઠ્ઠાભાઈ જોડે એ કોક રસ્તો કાઢશી ગમે તે. એ કોકના કોક વિચાર છે ને કોક આયોજન કરશે. અમે આપણે પેલા લાખ તો લેવાના નહીં હોય ને પાસે ઓહો. કીધું હો. એટલે આપણે ઈ જઈએ ને ઈવન વાત કરીએ તે કોક રસ્તો કાઢીએ રે. બરોબર સાચી. હેડો જતા આવીએ પુઠ્ઠાભાઈ ઘેર. હા સાયકલ વેચીને 500 રૂપિયા તો લાયા પણ તું ખોવડાયા યાર. અલ્યા પણ મોય નાવું તો લગાય તું હું નાવું તો હું એવું કરું કે તું ભમરાડો હું ભમવા બેસી આપણે વાત કરું બેસી બેસ પેલા હું કહું એ કરતો નહીં ને અવડી અવડી વાતો કરે. કેવી વાતો કે તાણ હું કહેતો તો હા હું પેલું લગાવવાનું કહેતો તો પણ તું કે ના ઓય લગાય એમ કરીને પૈસા 500 આયા હતા એ માર તો જ્યાં હવે હારે પણ આપણને ના લાગે તો નસીબ આવી તો આ તો જો પેલા એવા હતા તો આપણે લાગે કે તાણ એક તો નેટ કરીને હતા પૈસા હોતા નહીં અને હું કરું અમે કોઈક નવો રોલ કરો એમ કરો બાજુનું ગોમ હે યાર હા એ ગોમમાં જઈએ અને ફાટેલો લુગડા પહેરી જઈએ હા અને દહ વીરી ઉભરાઈએ યાર એટલે હું ભીખ માગવાની તાર પછી તાર બીજું તો શું કરીએ કે અલે ગોડા આપણે ભીખ મગાય આપણે તો રાજા કહેવાય આ બધું કના માટે છે અલ્યા બધું આપણા માટે ખરું પણ એવું થોડું કરવું પડે કોમ કરીએ ઓભર મારી વાત હા. જો મારા પણ એક તો પ્લાન તૈયાર જ છે હું તને કહું હાલ પેલું અત્યારે ગોમ્બા ધીરોણ નું બધું ચાલે છે ખબર અલ્યા ઓ ગોમમાં ધોરણની વાતો ચાલે અને પૈસાની વાતો ચાલે ઘણા લેવા જોઈએ છે ને ઘણા આપવા જોઈએ છે ને એવું કરે છે એટલે મારી વાત પર આપણે તો કોઈ ધીરોણ ભરવાનું નહીં પણ હું કહું આપણે 20-25 હજાર રૂપિયા કોકના પાન માજે અલ્યા કોઈ આપતું છે એટલે આપણે બેને તો અલ્યા કોઈ કે- આખું ગોમ ઓળખાણ કોઈ આલા આપણને કે છે તો હોભર મારી માગવાની ઓમ મદા જોવો બકા સેવી આમ લેવા જઈએ ને એટલે ઘાય થઈ જવું પડે. હો તો ફરતીને આપણને આપી દે રહ્યો એટલે મારી વાતો પર કહેવાનું કે ભાઈ અમે 15 દાડામાં ધીરોણ આવશે એટલે પાછા આલશું પણ આપણે તો કોઈને પાછા હાલવા છે એટલે મૂઠો જોઈને આપો આપણો અને હવે તો ભિખારી જેવા થઈ જવાનું કાંઈ આમ પગ જોડવાના હાથ જોડવાના ને એવું બધું કરવાનું તારા કોઈ પૈસા હાલે અને વભાર અત્યારનો તો આજ તો પૈસા નહીં પણ હું કહું એક જગ્યાએ હું એરંડા પાડ્યા છે તે આપણે પોટલું ઉપાડીને બારોબાર ઘન બજાર વેચી આવીએ એટલે પણ તું તો છેલ્લે ખરાબ બફડે દઉં પડે તારે તે બેડા અમે બપોર તો થયા આજના કાલના અને એંડા ઉપાડીને વેકી મારવાના સીધા વિહને ભેડા હવે વિનાકર ભેરા પૈસા એ વાપરવાના આ તો એમ કરી હેડો તાને તો જઈશું પણ આ કોક ભારત જોવું અરે પડે યાર, તું બીવાય તું છું યાર બીવાય ને પણ વાત ખબર તો કરો શું ભારત તો આપણે ટેટા ફોડી દે કે ખબર પડે આપણે તો કહેવાનું ભાઈ ભાડ્યા હતા તે આઘા પાછા કરતા હતા તું આ મારી અંગાત મારા જેવો નહીં તું તું મારા એટલે મારે એવું રહેવું પડે તાર પાસે ગાતે પાસ ખબર પડે છે તાર તું તો બધું તારે બુદ્ધિ જ આવડી હેડે છે અલે મારી બુદ્ધિ તો આમ કાગડા જેવી બુદ્ધિ છે ગોડા
તું તો પછી મને બીવડાવું. આ હોપર પેલી પાડી હા. લાયા પાડીમાં કોઈ મેળ આવ્યો આપણો અલ્યા મારા પાસે ઘરાક હતું પણ તારો ભાઈ ઘરાક ફરી ગયું. લે પછી એ રહ્યો કે મારા થોડી મોટી જોવે છે, આ તો કે બહુ હાચવાની થાય. એટલે એક સાયકલમાં એ રમણ ભમણ થયું, આ પાડીમાં એવું થયું, અને હવે આ એરંડોમાં ભરેલી કોથરી અરે ભરવાની છે. ભરી કાઢવાના 2-5 મિનિટ થાય એમાં વાર કેટલી, અને પછી ભરીને બાળો બાળ વેચી આવીએ. આ વિષય પણ ભાડે ના તો કોઈ વહેડો એ જો ભર એ પૈસા વાપરીએ અને પછી ધીરોન નું કોક આપડે પેત્રો કરીએ, કોક આપડી જાળમાં ફસાઈએ. એવો મોણસ તમે ગોમમાં ખોલવું પડે. અને ખોલીશું લે હેડ. હા લે હેડ. એ હાલે શકલ લઈને હેડો. આવો 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 અશોકભાઈ, ઉઠાભાઈ બેહો કોણિયા ભાઈ બેહો. બેહો. પડી ગયો ને વળ. ના તમે કીધું પેલા ભાઈ ત્યાં તો જીયા બરોબર, પણ કે આખા ગામમાં ગમે તે આવે એના આલુ, પણ આ કોણિયન તો વાત જ ના કરતા. સમજે એવું તો હું રહી હઈવાનું પણ ઉઠાભાઈ એવું નહીં, ઘરમાં પૈસા પડ્યા છે કે ગમે તેને લાવો, કોણિયા ભાઈ સિવાય બધો ના આલું, પણ વન ના આલું એટલે ના જ આલું. હું કીધું મારો વીઘો એવો તો લખ્યાલું તમને ગીરવે મૂકું, પણ તમે એમને પૈસા પણ કે ના કોણિયા ને નહીં, આખા ગામને ગમે તે આ પૈસા જ ક્યાં પડ્યા ઢગલો, રેઘો આલવાનું કીધું તોય ના પાડી તો હે ના પાડીને. એટલે 15 દાડા માટે પૈસા લેવાના છે કે તો આ તો 15 વર્ષ માટે લેવાના છે. અને બુઠાભાઈ હવે થાકે ઈ અમે બરોબર, ગમે તે એટલું આયોજન કરીને આ કોણિયાભાઈ નું કોમ પાર પાડી આલો, આ તમારા જ થ. એટલે બાઘાભાઈ જો ઘેર ખાવા ગયો ને તે મને તરત યાદ આવ્યું, મેં કીધું અમે આ ઘેર આવશે ને પછી ઘરવાળાને ખબર ના હોય બધી, એટલે મેં કીધું લાખ રૂપિયા લેતો જોતા લાખ તો હું લઈને આવ્યો તમારા, અને મેં કીધું વળી પેલા જ ભાઈ જોડે જ્યાં હોય તે બીજા પૈસાનો ઓળ પડી જાય ઈવન, મને એવું જ હતું. ઈવને કીધું આજ કો તો કાલ ભરાઈ જાય. બરોબર, પણ અમે સારું દાડા રહ્યા બહુ નજીક, ખોટું કર્યું યાર, અને દાડા રહ્યા નજીક. અને એ મોણા ઉપર તો મને રહી હ, એટલે ના હોય તો એક કામ કરીએ, અમે ના હોય તો બ્રહ્માસ્ત્ર કાઢવો પડશે. આ સીધી વગડી ઘી નહીં નીકળે. સીધી વાગડી નહીં નીકળે એવું બોલો, તમે ટેકો હાલતા હોય તો હું પૈસા તો હાલ કઢાવી નાખું ગમે તે રસ્તે. અમારો તો અમારો તો પૂરેપૂરો ફૂલ ટેકો. ટેકો હોય, તમે જે કહે. એક કામ કરો, બહુ લાવજો એક નંબર લગાવ, મારો ફોન હારો ઘેર પડ્યો, પછી હેટી ના જતા હો. ના બોલ્યા પછી બીજું ના બોલલે. અમારે તો ગમે તે કરીને કોણિયા ભાઈ કોમ નીકળી જાય એટલે આબરૂ રહી જાય, બીજું ઓહો. હલો. હા વસંત બોલ્યો. હા બોલો કોણિયાભાઈ. એટલે કોણિયાભાઈ ને પુઠાભાઈ બોલું. હા પૂંઠાભાઈ. હવે કેટલા હતો? હા હું કોમમાં હું. કોમમાં હોય તો એક કોમ કર ને, હા બોલો ને. ઘેર કેટલા વાગે આવવાનો? હું 2 કલાક જેવું થ. આ તો સીધો હેડ્યો આપણો હોય ફાર્મ ઉપર આવજે. હા તો કાણ આપડે તબેલા. ઓવા આપણા તબેલા જોડે રહ્યું ને ફાર્મ, ઓવા. તો હું બેઠો હું કાટલો લઈને, ઓવા તે સીધો હેડ્યો આપણે ઘેર આવજે, મારે કોમ હતારું. કશો વાંધો નહીં પૂંઠાભાઈ, તમારા માટે તો હાજર જ છું. એ સારું હેઠ. એ હા. આ તમે પેલા વસંત નું ઓળખો હો? વસંત કયો વસંત? પેલો આપણા ગામમાં ચોરીઓ કરે બધી. ઓળખ્યો એ ને પેલો બીજો હે ને એક જાડિયો. મનુ. મનુ આ બેને કોમ હોપી દેવું હે બરોબર, એને યુવાન એવો આઈડિયા શીખવાડો ને એ પેલા જ ભાઈ નું વતું કંડો. હારા મારું ઈ. અમે તો આપડે તો એવું હતો મંડળી ભરવા આલ્યા હોત ને તો પાછા હાલવા હતા, બરોબર પણ એવો દાવ રમવું આપડે પૈસા નહીં જોતા, પૈસા તો પાછા હાલ દેવાના પાછા. બરોબર. પણ 15 દાડા માટે ઓન ફાયર કોક કરીને પૈસા ખેંચવડાવીએ, ઓની મંડળી ભરાઈ દઈએ, અને હું આ વસંત ને મનુને તો કહી દો તે અઠવાડિયું ચોક બહાર ફરવા જતા રહે. બરોબર બરોબર. પછી જે દાળ મંડળી પાછી આવશે ને એ દાળ બોલાવી છે યુવાન, તે ઉપાડીને યુવાન કહી દીધું પાછા હાલ દે. બરોબર, એ આઈડિયા બરોબર. કોક આઈડિયા મારીએ તો હેડો, તમે તાર ચિંતા કરશો નહીં બરોબર. અને હમણાં એક કામ કરો, તમે પાછું ખાધું નહીં હોય કે ના, હજી તો ઘેર જઈને ખાવાનું હોય. તો શાંતિથી ખાઈ ભાઈ ને હમણાં 2 કલાક ચેડાવો. હા, કશો હા વાંધો તો નહીં, પુઠાભાઈ આટલું કરી આલો તો સારું રે. અરે તમારે કોમ થઈ જાય ને જો નહીં થાય ને તો છેવટનો હું હવે આ અશોકભાઈ બોલ્યા છે બરોબર, તો તમારે ગમે ત્યાંથી પૈસા કરીને હું આલો
બરોબર આ તો પેલા હું કે નહીં કહેવત પેલા આ કોઈને હાલતો નહીં તો એના ફાયદેથી પેલા પડાવવાનો ટ્રાય કરીએ બરાબર અને આપણે કોઈ એનું રાખી નહીં લેવાનું આપણે પાછું તો હાલી જ આપણે દેવાનું પાછા ચાલી દેવા અને એના ફાયદેથી નહીં થાય બરાબર પેલા ભાઈ નહીં હાલે તો પછી ગમે તે કરીને આપણે તમારી મંડળી ભરી દઈશું બીજું હું બસ એટલું જોવા હજી તો છેલ્લી 30 તારીખ હે ને ઓહો બરોબર કાલ આ ટ્રાય કરીએ ના મેળ પડે તો પરમદાર હું ગમે ત્યાંથી તમને લાઈન પર ચાલ હો કોણિયાભાઈ મારે નીકળવાનું બાર બપોરે બહાર જવું અરે લાખ રૂપિયા તો હતા આલી જાય ને ભાઈ કેટલું હે ને એટલે અશોકભાઈ તમે અંગાત આવજો મારે બહાર જવાનું એ બહાર જવાનું ઓહો, કોઈ કશો હતો તો હું કોણિયાભાઈ નગર હું આવે ને હો અને મોટાભાઈ એટલું કરી દેજો તાર અરે ના અરે કોઈએ ભાઈ લાખ રૂપિયા આવે બરોબર રાખો એ મંડળી તમારે વળતી આવે એટલે મને પાછા આલજો એટલે લાખ ને લાખ બે થયા બે ની જરૂર હે ને બસ, બેની જરૂર કરવાનું હે. બે નું આપણે સેટિંગ કરી દઈએ હેડો કશો હો હા લ્યો તમે તાર હમણાં 2 કલાક રહીને આવો હા બે હતા અમે ખાઈ પીને 2 કલાક પછી આ આવીએ લ્યો તમારો મોબાઈલ લેતા જ. હા કશો વાંધો હો? નહીં. તમે આવજો શાંતિ મારું કોઈ ફોન પડે તો ફોન કરજો ના ના હા હા વાંધો વાંધો નહીં. નહીં. લ્યો કેવા લેખે ઊંઘ્યા મોટાભાઈ ઓ મોટાભાઈ અરે આવો વસંત આય આય તારી જ વાટ જોઈ જોઈને થાચીને ઊંઘ્યો એવું હતું એમ? ઓવે બોલો બોલો હું કોમ પડ્યું મારું એટલે નહીં કહેતા ભાઈ કે પડેલી ધૂળની જ જરૂર પડે એ વાત અને સાચી. તું તો મારો ખાસ માણસ છે યાર હા બોલો બોલો ને તમારા માટે તો જે કોમ હોય એ કરી નાખું આમાં હોભળો એક કામ કરવાનું બોલો હવે આ પેલા ડોહાન તું ઓળખે આપલા ચિંગુસ મારવાડી રે એ. હા એ ચિંગુસ મારવાડી રહ્યો ને ઓવા એને ગમે તે કરીને એની પટ્ટી પાડીને એના ઘરમાંથી પૈસા કઢાવવાના છે પણ એ તો ચો ફોનમાં આવે એવો લાગે છે એ તો ડોહો બનેલો છે અરે મને ખબર હે કે એ તમને તો હમુરદા ના ધીર આમાં તો ઈવન ખબર હે કે આ તો પેલા એવા છે એટલે આમાં તો રૂપિયો ના હાલે પણ શું હ આ તમે સાધનો ચલાવો હો ને ઓવા એટલે હું તમને એક આઈડિયા કરું અને હું જે આઈડિયા કહું ને હા હા તારે એવું જઈને એના ઘેર જઈને કરવાનું બરોબર એટલે એ પૈસા આલી દે હા તો વાંધો નહીં તમે પ્લાન આલતા હોય ને તો હું તો જઈને અજમાવું અરે પ્લાને મારો અને જો પાછળ જતા કોઈ આઘું પાછું થાય ને તો જવાબદારી એ બધી મારી હા હા એ બરોબર છે નહીં લો કેસ બેસ કોક કે એવું કરે તો હું તો હલવાઈ નો કર અરે તારે કોઈ ચિંતા કરવાની નહીં બધું હું તને ખબર હે ને હું માણસ કેવો હોય હા એ બરોબર એ તમે તમારા બોલ્યા નખમાં દુઃખ નહીં આ બાદ બરોબર પણ તારા આટલું મારું કોમ કરવાનું હા તો હું તો કરી નાખું આ તો પણ હું કહું ને એ રીતે તારા કોમ કરવાનું નજીક આય સમજી ગયો હા હા તારે એ પ્રમાણે જઈને કરવાનું એટલે તારા કોમ થઈ જશે બરોબર અને જેવા તારા હાથમાં પૈસા આવી જાય ને એટલે સીધો દોડે દોડે હોય આવજે હું આજ બેઠો છું હા તો વાંધો નહીં તાન હો પછી બધું પાછળનું આયોજન હું કરી નાખો કશો વાંધો નહીં હું તમે કીધું ને એ પ્રમાણે જઉં તાન ઉપડતા